નવસારી મહાનગરપાલિકાની પ્રથમવાર યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે। ત્યારે મહાનગરપાલિકાના 13 વોર્ડની બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપે પહેલાથી જ 2 બેઠકો બિનહરીફ જીતી હતી। ત્યારે 50 બેઠકોમાંથી 48 બેઠકોમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી અને કોંગ્રેસની 2 બેઠકો પર જીત થઈ હતી। વોર્ડ નંબર 1માં ભાજપના જશુબેન સુમનભાઈ રાઠોડ, કેયુરીબેન જયદીપભાઈ પટેલ, દીપક કુમાર બુધિયાભાઈ પટેલ અને આશીષ કુમાર અશોકભાઈ રાખોલિયાની ભવ્ય જીત થઈ હતી। વોર્ડ નંબર 2માં ભાજપના જયાબેન નવીનભાઈ રાઠોડ, કૃતિકાબેન રાવ સાહેબ પાટીલ, રમેશભાઈ મૂળજીભાઈ વાડા અને અશોકકુમાર લવજીભાઈ ધોરાજીયાનો ભવ્ય વિજય થયો હતો। વોર્ડ નંબર 3માં ભાજપના રેખાબેન રાકેશભાઈ સાંડીજ, હર્ષિદાબેન હર્ષદભાઈ ભાવસાર, મેવાભાઈ જીહાભાઈ ચૌધરી અને દિવ્યકાંત લાદાભાઈ પનારાનો ભવ્ય વિજય થયો હતો। વોર્ડ નંબર 4માં ભાજપની પેનલ તૂટી હતી અને જેમાં ભાજપના કલ્પનાબેન નરેશભાઈ કહાર અને આસિક ગુલામભાઈ મેમણનો વિજય થયો હતો, જ્યારે કોંગ્રેસના પ્રભાબેન નરેશકુમાર વલસાડિયા અને પ્રકાશ કાંતિભાઈ હળપતિનો ભવ્ય વિજય થયો હતો। વોર્ડ નંબર 5માં ભાજપના સંગીતાબેન હસમુખભાઈ રાઠોડ, મીનાક્ષીબેન તુષારભાઈ નાયક, પરિમલ કુમાર ખંડુભાઈ ટંડેલ અને મુકેશ કુમાર રમેશચંદ્ર અગ્રવાલનો ભવ્ય વિજય થયો હતો। વોર્ડ નંબર 6માં ભાજપના રીટાબેન પરેશભાઈ પટેલ, ઉર્વી મનન શાહ, વિરેન્દ્ર શંકરભાઈ પટેલ અને બિપિન કુમાર બુધિયાભાઈ ઢીમ્મરનો ભવ્ય વિજય થયો હતો, જેમાં કોંગ્રેસના ઉમેદવાર પિયુષ ઢીમ્મરનો માત્ર 3 મતે પરાજય થયો હતો। વોર્ડ નંબર 7માં ભાજપના મિલી જિગ્નેશભાઈ દેસાઈ, રોશનીબેન સંજયકુમાર મિસ્ત્રી, રાકેશભાઈ ગોપાળભાઈ પટેલ અને રૂપેશ જયંતિલાલ શાહનો ભવ્ય વિજય થયો હતો। વોર્ડ નંબર 12માં ભાજપના પ્રિયંકાબેન મુકેશભાઈ પટેલ, જોમાબેન રાજુભાઈ ભરવાડ, રાકેશભાઈ રમણભાઈ પટેલ અને રોશનકુમાર દિલીપકુમાર વાઘવાણીનો ભવ્ય વિજય થયો હતો। લોકોએ ભારતીય જનતા પાર્ટી પર પાછો વિશ્વાસ ખરો કર્યો છે અને 100% જે પણ કામો લોકો વચ્ચે રહીને પાછા કરવાના છે અને લોકોએ અમને પાછો ચાન્સ આપ્યો છે અને 100% અમે એમાં ખરા ઉતર્યા છે અને ભારતીય જનતા પાર્ટી લોકોનો વિશ્વાસ એને પાર્ટી પર અકબંધ છે અને આજના રિઝલ્ટથી અમારે ખાતું ખુલ્યું છે અને હું બધાને પ્રોમિસ કરું છું કે બહુને સીટ અમારા ભારતીય જનતા પાર્ટીની દેખાવાની છે ને મતદાતાનો આભાર છે બધાનો, જે મીડિયા કર્મી હવે ઇલેક્શનનો ટાઈમ હોય છે ને કદાચ કંઈ ને કંઈક ફંડિંગ ને કોઈ ને કંઈ કારણ આ બધી વસ્તુ થતી હોય છે, પણ જે કાર્યકર્તા છે તે કાર્યકર્તાને બધી વસ્તુ ખબર હોય છે એટલે કાર્યકર્તા કોઈ બી વાતોમાં મૂંઝાતો નથી। એટલે બધા કાર્યકર્તાનો હું કાર્યકર્તાથી લઈને અમારા જે વિસ્તારના વોટરને બધાને આભાર વ્યક્ત કરું છું અને 4 પેનલ અમારી જે ભારતીય જનતા પાર્ટીની આવી ગઈ છે ને શરૂઆત અમે કરી છે 52 સીટ માટે। થેન્ક યુ। હું કેયુરીબેન જયદીપભાઈ દેસાઈ અને હું બીજી વાર મને પાર્ટીએ જે ઉમેદવારી કરવાની ના કરી હું પાર્ટીના શીર્ષ નેતૃત્વનો દિલથી આભાર વ્યક્ત કરું છું, સાથે સાથે મતદારોનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને આગળ જે કામો વોર્ડ માટે જે કામો હશે તે અમે કરવા માટે સક્રિય રહીશું। નવસારી મહાનગરપાલિકાની 2024ની ચૂંટણીમાં જે મતદાર ભાઈઓએ જે મને જે મત આપ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભાજપના હોદ્દેદારો, અગ્રણીઓ, મિત્રો અને તેમનો સાથ સહકાર મળ્યો છે તો હું નગરપાલિકામાં ચૂંટાઈને જઈશ તો વિજલપુર નવસારી મહાનગરપાલિકાની જે વિકાસના કામો છે તે હું કાર્ય કરીશ અને નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે વિકસિત ભારતનું તેવું અમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમને ચૂંટણી મોકલ્યા છે તો અમે સૌને સાથ કરીને વિકાસના કામો કરીશું। વોર્ડ નંબર 6ના તમામ અમારા મતદાતાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। ખૂબ જ સરસ રીતે અમને સપોર્ટ કરી અને આજે અમે પેનલની સાથે વિજેતા થયા છે, તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ જીત વિકાસની જીત છે અને આગળ પણ વિકાસ થતો રહેશે એવી હું ખાતરી આપું છું। આજ રોજ જે અમારા જનતાએ અમારા ઉપર પ્રેમ વરસાવ્યો છે, પ્રથમ તો અમારા શીર્ષ નેતૃત્વ, અમારા તમામ જિલ્લાના આગેવાનશ્રીઓ, અમારા સાંસદ સભ્યશ્રી, અમારા ધારાસભ્યશ્રી તેમજ અમારા વોર્ડમાં જે બી કન્વીનરો છે, તમામ આગેવાનશ્રીઓ છે અને તમામ મતદાતા ભાઈઓના સૌના માધ્યમથી અમે હાર્દિક અભિનંદન અને આભાર માનીએ છીએ અને આવનારા સમયમાં અમે તમામ જે જનતાએ અમારા પર અપેક્ષાઓ રાખી છે અમે અમારી પૂરી પેનલ એના માટે પૂરેપૂરા પ્રયત્ન કરશે અને જનતાની સુખાકારીમાં વધારો થાય એવા તમામ કામો
અમે આવનારા સમયમાં આગળ વધારશું. આજે આપ મહાનગરપાલિકામાં જઈ રહ્યા છો, જીત થઈ છે, શ્રેય કોને આપશો? શ્રેય અમારા મતદાતાને, કાર્યકર્તાઓને અને અમારી મહિલા ટીમને ખૂબ શ્રેય આપશું. એ લોકોએ ખૂબ મહેનત કરી છે અને તમામ અમારા કાર્યકર્તાએ ખૂબ જાણે પોતે જ ઉમેદવાર હોય એ રીતે મહેનત કરી છે. પ્રજાના જે અપેક્ષાઓ છે, આશાઓ છે, હજી પણ બધા કામો બાકી છે, તો કેવી રીતે તમે આને પૂરા કરશો? કામમાં તો મેઇન અમારે ગટર અને પાણીની વ્યવસ્થાની થોડી સમસ્યાઓ છે. એ લગભગ અમે 6 થી 8 મહિનામાં બધી જ દૂર કરી દઈશું. સૌ પ્રથમ તો નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7 માંથી ઉમેદવારી કરવાની જે તક ભારતીય જનતા પાર્ટી દ્વારા મને આપવામાં આવી છે તે બદલ ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ અમારા વોર્ડના જે કાર્યકર મતદારો છે જેમણે અમે ચાર ઉપર ભરોસો મૂકી અને પેનલને જંગી બહુમતીથી લગભગ 3500 જેટલી લીડથી વિજેતા બનાવ્યા છે તે તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને વોર્ડના તેમજ શહેરના જે કંઈ કાર્યો હશે તે કાર્યો કરવા અમે કટિબદ્ધ છીએ અને તમામ કાર્યો પૂર્ણ કરવાની અમે ખાતરી આપીએ છીએ. ये जीत भारतीय जनता पार्टी के कर्मठ कार्यकर्ताओं द्वारा जो विकास के काम किए गए हैं, ये जीत उसकी है. और इस जीत में जो सबसे बड़ी भूमिका है, जो भारतीय जनता पार्टी के वरिष्ठ कर्मठ कार्यकर्ताओं को प्रचार प्रसार के लिए सभी वार्डों में जो तैनाती की गई थी, यह जीत उन हमारे सभी वरिष्ठ कार्यकर्ताओं की है. यह जीत हमारे युवा कार्यकर्ता तथा भाइयों बहनों की है जिन्होंने लगातार 25 दिनों से प्रचार प्रसार में हृदय से तन मन धन से मेहनत किया. और यह जीत हमारे सम्मानित सभी मतदाता भाई बहनों की है जिन्होंने आज इतने सालों से जो भारतीय जनता पार्टी गुजरात में रह करके काम कर रही है उसको देख करके पूरे पैनल में भारतीय जनता पार्टी को जो सम्मानित मतदाताओं ने वोट दिया है, यह जीत उसकी है. और हम अपनी तीनों की जीत को, हम अपनी चारों की जीत को भारतीय जनता पार्टी के सम्मानित मतदाताओं को समर्पित करता हूं और विश्वास दिलाता हूं कि आने वाले 5 सालों के अंदर में आप सबकी जो भी समस्याएं होंगी, हम गली गली मोहल्ले मोहल्ले में जाकर के आपकी समस्याओं को सुनेंगे और उनको बेहतर तरीके से पूर्ण करने का प्रयास करेंगे. जय हिंद, जय भारत, वंदे मातरम, जय जय गरवी गुजरात. જય શ્રી રામ. સૌ પ્રથમ તો અમારા લોકપ્રિય લોકલાડીય ધારાસભ્ય આરસી પટેલ સાહેબનો ખૂબ આભાર માનું છું. અમારા જિલ્લા અધ્યક્ષ શ્રી ભુરાભાઈ શાહ સાહેબનો આભાર માનું છું. અમારા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીનો આભાર માનું છું. ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું અને મોદી સાહેબનો પણ આભાર માનું છું કે અને સી.આર. પાટીલ સાહેબનો પણ દિલથી આભાર માનું છું કે એમને ઉમેદવાર તરીકે અમારી પસંદગી કરવામાં આવી હતી. અને સૌથી વધારે અમારા વોર્ડની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે અમને જંગી બહુમતીથી જીતાડ્યા. એમનો બહુ દિલથી આભાર માનું છું. જનતાએ અમારા માટે રાત દિવસ મહેનત કરી છે અને એનો આજીવન અમે ઋણ ચૂકવી શકીએ તેમ નથી. એ લોકોના અમે ઋણી છીએ, ઋણી રહીશું હર હંમેશા જનતાના કામ માટે. છેલ્લા 3 ટર્મથી ખડા પગે રહ્યા હતા અને હજુ પણ રહીશું એવી ખાતરી આપીએ છીએ. જનતાનો એક પણ કામમાં કચાશ નહીં આવવા દઈશું એની ખાતરી આપું છું. મારું નામ રોશન દિલીપ કુમાર વાધવાની છે. સૌથી પહેલા તો હું વોર્ડ નંબર 12 ના મતદારોનું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા જે વડીલો શ્રી છે જેમણે અમને જીતાવવામાં ખૂબ ખૂબ મહેનત કરી છે એમનું પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને ભારતીય જનતા પાર્ટીએ જે મને સેવા કરવાનો મોકો આપ્યો છે એમના માટે પણ હું એમનું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. જે પણ નાના મોટા કામ છે સૌ પ્રથમ પહેલા અમે એ પૂરા કરશું અને પાયાની સુવિધાથી સ્ટાર્ટ કરીને અમે સૌ પહેલા એ પરિણામ એનું સારું લાવશું અને સારું પરિણામ લાવશું. થેન્ક યુ. આજે મહાનગરપાલિકાની ચૂંટણીમાં અમારા વોર્ડ નંબર 13 ના 4 અમારી પેનલ વિજય બની છે. એ માટે હું પાર્ટી નેતૃત્વનો હું ખૂબ ખૂબ અમારી જે પસંદગી ઉતારી તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે અમારા વોટરો છે અમારા પર વિશ્વાસ રાખીને અમને જે મતદાન કર્યું છે તે બદલ એમનો પણ આભાર. અને બીજા જે અમારા આગેવાનો, વડીલો અને વિશેષ કરીને તમામ મીડિયા કર્મીનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમે જે ગયા ટર્મમાં જે રીતે કામ કર્યું છે એ રીતે જ અમે એકબીજા સાથે ટ્યુનિંગ સેટ કરીને આગળ પણ અમે લોકોના કામ કરતા રહીશું. આજે નવસારી મહાનગરપાલિકાના ચૂંટણીની અંદર વોર્ડ નંબર 4 માં હું મારો વિજય થયો
અને વિજય મેં એક જ વાત કરું કે આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો આભાર માનું અને મારી જે વોર્ડ નંબર 4 ના તમામ મતદાતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે મારા 4 નંબર વોર્ડના નાનાથી મોટા કાર્યકર્તાઓ જે મહેનત કરી છે ગરમીમાં તણતોડ, એનો બી ખૂબ ખૂબ આભાર માનું છું. અને વોર્ડ નંબર 4 નો વિકાસ જે થઈ રહ્યો છે તેને વેગી રીતે આગળ વધારી અને આગળ વધીશ. અને વોર્ડ નંબર 4 ને ગમે ત્યારે કોઈ બી કામ, કોઈની બી જરૂરત હોય તો તેને મેં આપની તકે કહું છું કે હું અડધી રાતે બી તૈયાર છું.